નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 7 1.1નો પહેલો દાખલો જોઈશું. તો જુઓ, પહેલો દાખલો આપેલો છે, પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો, જેનો આપણે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે કે જેનો સરવાળો -7 હોય. પહેલાં આપણે આ શીખતા પહેલાં આપણે એ ધ્યાન રાખશું કે જ્યારે પણ એક સંખ્યાની નિશાની પ્લસ હોય ને બીજી સંખ્યાની નિશાની પ્લસ હોય ત્યારે શું થાય? પ્લસ થાય. જ્યારે એક સંખ્યામાં વત્તાની નિશાની હોય ને બીજી સંખ્યા પણ ધન હોય, જ્યારે બે સંખ્યા ધન હોય ત્યારે એમાં સરવાળો થાય. પછી જ્યારે બંને સંખ્યા ઋણ હોય ત્યારે પણ સરવાળો થાય. જ્યારે એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય ત્યારે બાદબાકી થાય, અથવા તો એક સંખ્યા ઋણ અને એક સંખ્યા ધન હોય ત્યારે બાદબાકી થાય. એટલે આપણે શું સમજવાનું કે બે સંખ્યા સરખી હોય તો સરવાળો થાય અને બે સંખ્યા જુદી જુદી હોય તો બાદબાકી થાય. એટલે જો આમાં પ્લસ પ્લસ છે તો સરવાળો થયો, અહીંયા માઇનસ માઇનસ છે તો સરવાળો થયો. આમાં જુઓ બંને અલગ અલગ છે, પ્લસ માઇનસ છે અને માઇનસ પ્લસ છે એટલે બાદબાકી થઈ માઇનસ થયો. એટલે સરખું હોય તો સરવાળો અને અલગ અલગ હોય તો બાદબાકી કરવાની. તો એનો જ આપણે ઉપયોગ કરીને આના જવાબ લખવાના છે કે પૂર્ણાંક સંખ્યા કે જેનો સરવાળો -7 હોય. તો બે આપણે એવી પૂર્ણાંક સંખ્યાની જોડી એટલે બેની જોડી હોય, એટલે બે સંખ્યા આપણે એવી કહેવાની છે કે જેનો સરવાળો કેટલો થાય? -7 થાય. તો અહીંયા આપણે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર આપણે શું જવાબ આવવાનો છે? -7. આપણે સરવાળો કરવાનો છે એટલે વચ્ચે વત્તાની નિશાની કરશું. હવે જુઓ, 6 અહીંયા -7 છે એટલે 6 ને 1 7 થાય. કેટલા? 6 ને 1 7 થાય, પણ અહીંયા કેટલા આપણે લેવાનો છે? -7 જવાબ લેવાનો છે. તો હવે -7 જવાબ લેવાનો છે તો માઇનસ ક્યારે થાય? જો આપણે બંનેમાં માઇનસ લેશું એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા નિયમ પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ એટલે -6 ને -1 ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે. એટલે -6 લેશું અને -1 લેશું. 6 ને 1 7 થાય, પણ આપણે જવાબ કેમાં જોઈએ છીએ? માઇનસમાં. એટલે અહીંયા આપણે એક સંખ્યાની આગળ માઇનસ લગાડી અને આપણે એકની આગળ પણ લગાડશું, કેમ કે જો એક જ્યારે માની લો કે અહીંયા 6ની આગળ માઇનસ લગાડી અને એકની આગળ ના લગાડી તો આપણો જવાબ -5 આવે. એટલા માટે આપણે બંનેમાં માઇનસ લગાડશું. તો પહેલું શું થશે? -6 વત્તા -1 બરાબર -7. એવી જ રીતે જુઓ, -10 વત્તા 3 બરાબર -7. -10 વત્તા 3 બરાબર -7. હવે 10માંથી 3 જાય એટલે શું આવે? 7 જવાબ આવે. એટલે આપણે બાદબાકી કરવાની છે. 10માંથી 3 થાય એટલે શું આવ્યું? બાદબાકી. બાદબાકી ક્યારે થાય? જ્યારે બંને નિશાની અલગ અલગ હોય. એટલે 3ની આગળ ધનની નિશાની અને 10ની આગળ ઋણની નિશાની. એટલે થઈ ગયું -10 વત્તા 3 બરાબર -7. એ જ રીતે આપણે બીજું જોઈએ કે જેનો તફાવત -10 હોય. હવે આપણે એવી સંખ્યા લખવાની છે કે જેનો તફાવત -10 હોય. તો એ પહેલી સંખ્યા, હવે બીજી સંખ્યા માઇનસ બીજી સંખ્યા બરાબર -10. તફાવત એટલે બાદબાકી. આપણે એવી બાદબાકી ગોતવાની છે. તો અહીંયા શું આવશે? પહેલાં -5 ઓછા 5 ઓછા શું થશે? વત્તા થશે. એટલે 5 ને 5 10 ઓછા વત્તા એટલે 10 થયા અને એક સંખ્યાની આગળ માઇનસની નિશાની એટલે 10ની આગળ પણ માઇનસની નિશાની. મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ નિશાની જવાબમાં આવે. પછી એવી જ રીતે -20 ઓછા -10 બરાબર શું થશે? -10. કેમ કે જુઓ અહીંયા માઇનસ પ્લસ જોવા, માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. -10ની આગળ પણ માઇનસ છે એટલે આ માઇનસ પ્લસ થઈ જશે. એટલે -20 પ્લસ 10 એટલે શું થશે? ઓછા વત્તા ઓછા અલગ અલગ નિશાની થાય એટલે બાદબાકી થશે. એટલે 20માંથી 10 થાય એટલે 10. એટલે આપણે બીજો છે. એવી જ રીતે આપણે ત્રીજો ગણીએ. ત્રીજો શું આપેલો છે? સરવાળો 0 હોય. આપણે એવી સંખ્યા લખવાની છે, એવી બે સંખ્યા કે જેનો સરવાળો 0 હોય. તો જ્યારે પણ 0 હોય તો બે સંખ્યા જ્યારે વિરોધી હોય ત્યારે તેનો સરવાળો 0 થાય. જેમ કે આપણે એક સંખ્યા લઈ 5 વત્તા -5 બરાબર 0. વત્તા ઓછા 5માંથી 5 જાય એટલે 0. એવી જ રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. 15 વત્તા
-15 બરાબર 0, 2 વત્તા -2 બરાબર 0, અથવા તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, એક ધન લેવાની અને એક ઋણ લેવાની, એટલે એનો જવાબ એક ધન સંખ્યાનો અને એક ઋણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ એક જ સરખી તો આપણને જવાબ 0 જ મળે. તો આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.